નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો અહીંયા વરિયાળીની નવી આવક થઈ છે ને વરિયાળીના બજાર ભાવ લઈને આમ તો વરિયાળી છે ને મિત્રો ઓછી વવાણી છે, એટલે જેટલા ખેડૂતો પકડ કરશે એવું મારું માનવું છે. અને વેપારીઓ પણ અગાઉના વિડીયોમાં એવું કીધું છે કે જેટલું જરૂરિયાત મુજબ વેચવી, કારણ કે આવનારા દિવસોમાં વરિયાળીનો ભાવ પણ સુધરવાની શક્યતા હજુ પણ છે. અને આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે વરિયાળીનું ઉત્પાદન અને વાવેતર ઓછું થયું છે. આપણી સાથે ખેડૂત જોડાય છે અને ખેડૂત જોડાણા છે. શું નામ તમારું? દિનેશભાઈ. કયું ગામ? ચિત્રોડી. ચિત્રોડી. શું વરિયાળી લાવ્યા છો? ના, અમે મેથો લઈને. મેથી લાવ્યા એમ ને? મેથીમાં શું લાગે તમને? મેથીમાં અત્યારે 1100 રૂપિયા. 1100 રૂપિયા મફત નાખીને અને ટૂંકમાં આપણે વાવી ત્યારે એ બજાર ભાવમાં શું ભાવમાં આવી તમે? તો આપણે વાવી હતી બિયારણ શું ભાવ આવી હતી? હા, શર્મા છે કારણ ખેડૂતને શું છે તકલીફ, એમને એવું છે કે આપણે મફત ગોળે જાય ને હા. બિયારણમાં દોઢા પૈસા થાય છે. તમે શું લાવ્યા હતા? અમે મેથો જ લઈ. એવું? હા, અને શું લાગે તમને? મેથામાં 800 થી 900 રૂપિયા. 800 થી 900 રૂપિયા. હા, થઈ ધરાઈજી. અને વીઘે કેટલી ઉતરે? વીકે ઉતરે 10-15 મણ ઉતરે ને આવો ભાવમાં કાપે. ભાવમાં કેટલો હોય તો ખેડૂતને પોહાય? તમને શું લાગે? ભાવમાં 1800 થી 2000 રૂપિયા હોય તો ભાવમાં પોવાય. મેથીનો. હા, અને આમ જોઈએ તો મેથીમાં ખર્ચો કેટલો લાગતો હશે? ખર્ચો ઘણો લાગે, 500-700 રૂપિયાનો લાગે. ખેડામણથી લઈને એ તો વાવવાથી જાજો આપણે લાગે. કેટલો લાગે વીઘે? 1500 નો લાગે વીઘે. વીઘે 1500 હા, વાવેતર ખેડામણ, કરો પછી એટલે દવા આ બિયારણનો એ બધુંથી 1500 માં આવે. 1500 માં આવી જાય. એટલે બધુંથી 1500 માં થઈ જાય ખેતી? ઉતેડ કઈ ન થાય. ઉતેડ હા, એ જ કહું, બધું તમે કહો, તમે જો બધું જાજુ તો મેથો રે વેપારીને દેવો પડે બધો. એવું ને? હા, એ જ વાત છે, સમજ્યા? મારે તમને વેપારીને પૂછવાનું દેવો પડે. કારણ આવા એ છે. હોય ને મોટા મોટા પેટ વાળા. હા હા. તમને શું લાગે કે એવરેજ બજાર કેવું આનું માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જીરાનું વરિયાળીનું શું બજાર તમને લાગે? ખબર હવે શું રે.